નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. ગુજરાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે પ્રવેશોત્સવ પૂર્વે જ સમિતિ સંચાલિત ડોંગરીજી પ્રાથમિક શાળામાં કામગીરીમાં લોલમલોલ જોવા મળી રહી છે. ગુજરાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે પ્રવેશોત્સવ પૂર્વે જ સમિતિ સંચાલિત ડોંગરીજી પ્રાથમિક શાળામાં કામગીરીમાં લોલમલોલ જોવા મળી રહી છે. સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી કર્યા બાદ 3 વર્ષ પહેલા જ શાળાનું રિનોવેશન થયું હતું. લાખો કરોડો રૂપિયાના ખર્ચે શાળાનું રિનોવેશન કરાયું હતું. ત્યારે 3 વર્ષના જ ગાળામાં શાળાના પાછળના ભાગે શૌચાલય તરફ જતા માર્ગ બિસ્માર થયો છે. ફ્લેવર બ્લોક ઉખડી ગયા છે અને પથ્થરો પણ અનબેલેન્સ થઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ પડી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. શાળા તરફથી પણ ધ્યાન નહીં અપાયું હોવાનું સામે આવી રહ્યું છે. જો વિદ્યાર્થીઓને કંઈ પણ તકલીફ પડશે તો જવાબદારી કોની, તેવા સામાજિક કાર્યકર દ્વારા વેતક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આપણે નવાપુરા વિસ્તારની અંદર સરકારી શાળા જે આવેલી છે, ડોંગરેજી પ્રાથમિક શાળા, તમે જેવા એન્ટર થશો એમ જોશો ચારે તરફ ઝાડી ઝાકડા ઉગી ગયા છે. પ્લસ કે બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે જે ટોયલેટ કરવા જે બાળકો જઈ રહ્યા છે ત્યાં આજુબાજુ પ્યોર બ્લોકો ઉખડી ગયા છે. જે જવાની જગ્યા ઉપર પથ્થર નીકળી ગયા. એટલે તમે વિચારો, કોઈ બાળક જો વરસાદમાં પલળશે ને પગ એનો લપસી અને ફ્રેક્ચર કે કશું થશે તો જવાબદારી કોણ લેશે? શું પ્રિન્સિપાલ લેશે કે શિક્ષણ અધિકારી લેશે? જ્યારે શિક્ષણ સમિતિ આટલા બધા ખર્ચા કરતી હોય, આટલા મોટા પ્રોગ્રામો કરતી હોય, તો શાળાની કાળજી લેવી એમની પ્રથમ એ છે કે ભાઈ આ જગ્યા પર જઈને શાળાનું જે સુવિધા નથી મળતી એ સુવિધા આપણે આપીએ. કારણ કે જે પ્રકારે અત્યારે મધ્યમ વર્ગના લોકો રહે છે અને સાફ સફાઈ તો તમે વિચારો, જાળી ઝાકડા ઉગી જ નાના બાળકોને જો કોઈ મચ્છર ગળી ગયું તો ડેન્ગ્યુ થશે તો શું પ્રિન્સિપાલ જવાબદારી લેશે કે શિક્ષણ અધિકારી જવાબદારી લેશે? મારો તો એક જ મુદ્દો છે કે તાત્કાલિક ધોરણે જે પ્યોર બ્લોકો ને જે પથ્થરો ઉખડી ગયા એ તાત્કાલિક ધોરણે રિપેર થાય અને જે આજુબાજુની જાળી ઝાકડા છે એ સાફ થાય પછી જ આ ઉત્સવ ઉજવવામાં આવે એવી મારી માંગ છે. કારણ કે આ ઉત્સવ શનિવારે આગળ યોજાવાનો છે, તો તાત્કાલિક ધોરણે પહેલાંનું રિપેરિંગ કામ થાય એવી જ મારી માંગ છે. હમણાં જ માહિતી મળી છે કે ત્યાં 3-1 માસ પહેલાં ગટર લાઈનને એનું કામ થયેલું ને પ્યોર બ્લોક નાખેલ, પણ હમણાં માહિતી મળી છે એ મુજબ આચાર્યશ્રીને હું બોલાવું છું અને ખાતરી કરી લઉં છું કે શું છે અને સત્વરે એ રિપેર કરાવી લઈએ છીએ. 3 મહિના પહેલાં કામ થયું હોય તો અત્યાર સુધીમાં તો કરાવી લેવું જોઈએ કામ. કારણ કે જે પથ્થરો જે ઉખડી ગયા છે, જો છોકરાઓ દોડતા ત્યાં જાય ને તો મોટી ઇન્જરી થવાની શક્યતાઓ છે. કારણ કે માસમાં છોકરાઓ નીકળતા હોય રિસેસની અંદર. ચોક્કસ વાતની ગંભીરતા સમજીને અમે તરત નિરીક્ષકશ્રીને સૂચના આપી છે. વરસાદી મોસમ છે, વરસાદના કારણે પણ થયું હોઈ શકે, પરંતુ હું આચાર્યશ્રીને બોલાવું છું અને સત્વરે પગલાં લેવડાવું છું. રમતગમતના સાધનો પણ તૂટેલા છે, એ પણ જોડાઈ લઉં છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.